છો બધાય? મજામાં ને મજામાં છો તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચામમાં. ફરી અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને. આજે છે આપણા ઘરે પ્રોગ્રામ અને એ પણ ભજીયાનો, ટાઢી ખીહરનો બનાવવાની ઘણી ખરી તૈયાર થઈ ગઈ, કેમ કે આપણે બહાર ગયા હતા ને અહીંયા ઘણી તૈયાર થઈ ગઈ. તો જો અહીંયા તો ભજીયા હોત પડવા માંડ્યા. જો કા ભાઈ, જુઓ ઘણા ખરા બની હોત ગયા છે. તમારે ખાવા હોય તો બી આવજો. બટેકાના જો ગરમા ગરમ શરૂ જ છે અહીંયા. જો અહીંયા ગોવિંદભાઈ તળવા માંડ્યા છે અને આ બધા વેટિંગમાં. અહીંયા મારા બેન પણ આવી ગયા છે. આપણે આ મેથીનું અદરિયું તૈયાર કરવાનું છે. જઈ એમને અડધું ફરધું લઈ લીધું છે. હા હા, તો બધા ભૈયા ને અહીંયા જો અરચાના, બટેકાના, મેથીના, અહીંયા બધું જે કટિંગ જ થાય છે ને અડધું કામકાજ ચાલે છે. તમારે બધાને ખાવા હોય તો વી આવજો. હાલો, પ્રોગ્રામ છે અમારા ભજીયાનો, ટાઢી ખીરનો. ચાલો એમાં શું શું બાકી છે? મીઠું લીંબુ ધાણા જીરું. આમાં લીંબુ નાખો ને. લીંબુ નાખો. મીઠું નાખ્યું તું મેં. તો એ ભર્યો તો હમણાં ખાલી જઈશ. તો ખાટા થઈ જશે. હોશિયાળા કેમ બેઠા તળવા વાળા કારીગર? ભૂખ લાગી ત્યાં થોડી ખીચડી દાજી એમાં આવી ગયું. હાલશે, બાજુ હાલશે. મારા હાથે સોંડી જાય. આ કેવું રબડું છે. પાણી માટું નાખ. ને તો જરાય. ઈ છે ના નથી ના પૈસા પડી ગયા નથી ના આપણને નથી ભાવતા. ઓલા બટકાના ઓલા બધાને દેવા મળે પડશે આપણે નકર ઈ ખાય. પેલા હાથમાં સાસુ લીંબુ નાખ્યું હોત ને. પહેલા જ નાખવાનું હતું જે કાપ્યા હતા ને એમાં તમે ભૂલ કરી ગયા. તમે એમાં જ નાખ્યું. હા, હા, અડધું લીંબુ નાખો. ના રે ના. નાખી દેવાનું સમય. અડધું લીંબુ એટલે ખાટા તીખા કાપા મારે તીખા. એટલે લીંબુ નાખ્યો ને એટલે અસર થઈ જાય. હું એમ ઈ જ જો કરીશ. કોકને મરચું ખાવામાં આવી ગયું ને એટલે ભાગવાના થોડું થોડું. કોઈ નો ભાગે ખાય તો હોય. નાખવો પડે એવો છે એ રોવાનું કીધું તીખું નથી પીવું. પહેલા લીંબુ નાખી દીધું હોય ને ત્યાં કદી ગયા કદી ગયા. એટલે રેવા દે ને પણ તીખું હોય તો બીજું ખાય. પાણી રાખો. પાણી છે તો જરૂર પડે તો. ચાલો બધાય મેથીના ભજીયા ખાવા. સરસ મજાના આપણે બનાવવા માંડ્યા છીએ. તમને ખાવા તો આવજો. આપણે તો ભજીયા આવજો. હાલે. તો થઈ જાવ તો અહીંયા મારા વિપુલભાઈ ભજીયા પાડે છે ફૂલ સ્પીડમાં. જો આમ જો આટલી સ્પીડમાં આપણને ન ફાવ્યો. આપણે કેટલાય વર્ષ બનાવીશ પણ આ ભાઈ જેવા આપણને ભજીયા ન આવડે. તો વાહ વિપુલભાઈ વાહ, આવડે હોય એક નંબર ભજીયા. હરિપરમાં ફેમસ છે. લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો અમને કમેન્ટ કરજો, કેમ કે લગ્નની સિઝન શરૂ થાય છે હવે. પાછી ખીર વહી જાય છે હવે. કા ભાઈ લગન ગાળામાં બહાટી. અહીંયા અમારે ભજીયા એકવાર ઓલી ડીશમાં રે બતાવો તો. ભજીયા એક નંબર હો. જોવો તમે ભજીયા જોવો, એક નંબર ભજીયા બને હો. તમે રેસ્ટોરન્ટમાં બહાર ખાતા હોય ને એની કરતાં સરસ. અને તળવાવાળા કદાચ બદલે, બનાવવાળા કેટલા આ આવશે ભાઈ. અરે અહીંયા અમારી બેન પીરસવે છે કા બેન? જો અહીંયા બેન પીરસવાનું કામ ચાલુ કરી દીધું છે. અને અહીંયા બધા છે ને ગરમા ગરમ ભજીયા ખાવા મળ્યા. એમને બને ત્યાર ના ચાલુ હતા. આમ તો ન આવતા કારણ કે તમે આવશો ને તો પૂરા હોતન થઈ જાય છે એટલે આવતા નહીં. અને અહીંયા જો મારા મોટા બનેવી ભજીયા સારા છે. જો ભજીયા જો કારીગર બોલાયા છે દુબઈ. આમાં હવે શું નાખવાનું છે? જો
અહીંયા ગરમા ગરમ મુજે ચાલુ જ છે અમારે લાઈવ ભજીયા જે શરૂ જ છે હવે કદાચ છેલ્લો ગાંઠ છે કા ભાઈ હા છેલ્લો ગાન છેલ્લો ગાંઠ હાલો હા અમારા ભાઈ ધુમાડો ખાય છે તમે બેન શું કરો હું કઈ નહીં હું પીરસવાનું કામ કરું અંબાવાનું બધું આવતા ને તમે આપો તો પૈસા પૂરા થઈ જાય છે. તો હાલો આપણને પાણી આવે છે આ બધા ખાય છે ને તો આપણે હમણાં બે જઈએ તો હાલો બધા ભજીયા ખાવા આવો છે મારો ભજીયાનો પ્રોગ્રામ જો પડકે ચૂલો અને પડકે બે જાવ જમવા આવી રીતના કોણ કરી કમેન્ટ કરજો શિયાળામાં મજા આવે ચૂલા પાસે જો ગાય સદ્દુબેન છે ને એ મમ્મીના ઘરે જાય છે કાની સદ્દુબેન ગુરુ ઓરો તે પેલો એન્ડ હાલો તો એન્ડ બોલો મેલડી માતની જય પૂરું તો હેલો મિત્રો આપણને ભૂખ લાગી હતી ને પતી ગયું ને એટલે તરત ગરમા ગરમ ખાવા બેસી ગયો છે જો બધા એક હારે જો હાલો બધા ભજીયા ખાવા કા ભાઈ મસ્ત અહીંયા અમારા વિશુભાઈ આવી ગયા જો કેમ ભાઈ આપણને ભાવતા નથી ભાવતા એમને બહુ ન ભાવે કેમ કે એમને જવાનું ને જાજુ ઓર્ડરમાં એટલે બનાયા ને એટલે નો ભાવ જો બધા વખાણ બહુ કરે ને એમાં આવું નથી ભાવતું. જો કાસે તું હાલો બધા ભજીયા ખાઓ હાલો ભજીયા ખાવા બી આવો સરસ મજાના બનાવ્યા છે એક નંબર આવા લાકડું કાઢ ખાઈ કોની કમેન્ટ કરજો પાછા એટલે તો ખાઈ જ ગરમ લઈશ. પાણી કરવા થશે